પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે લુકની સુવાર્તા તેનો બીજો અધ્યાય અને તેની 10મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: દૂતે તેઓને કહ્યું, ગભરાશો નહીં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. આમીન. આ પ્રભુનું વચન છે. લુક 2 અને તેની 10મી કલમ. મિત્રો, આ દિવસોમાં આપણે ક્રિસ્મસ જન્મ જયંતિ, નાતાલ, ક્રિસમસ તેની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે અને બહુ જ થોડા સમયમાં આપણે પ્રભુ મંદિરમાં જઈને એની ભવ્ય ઉજવણીઓ કરીશું અને પ્રભુના વચનો, પ્રભુની સ્તુતિ, આરાધના, એ બધી બાબતો કરીશું. એ બધી બાબતો માટે આપણે ખરેખર ઈશ્વર પિતાનો આભાર જ માનીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર એ જન્મ લે છે. મિત્રો, શાસ્ત્ર પાઠમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે દૂતો એ કહે છે કે તમને મોટા આનંદની સુવાર્તા હું તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. મિત્રો, એ આનંદની સુવાર્તા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં આપણી પાસે આવી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શબ્દ સદે થઈને આપણી મધ્યે એ વસ્યા અને એ સ્વર્ગનું વૈભવ મૂકીને, ગૌરવ મૂકીને તે આપણી વચ્ચે એ રહ્યા, એ વસ્યા. એ બધી બાબતો આપણે જાણીએ છીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ અથવા નાતાલ, ક્રિસમસ જન્મ જયંતિની ઉજવણી, તેની ભાવના અથવા તેનો રિસ્પોન્સ શું આપણી પાસે યોગ્ય છે કે નહીં, એ આપણે તપાસવું રહ્યું. અને આજનો જે આપણો વિષય છે કે ક્રિસ્મસ જન્મ જયંતિ, નાતાલ, ક્રિસમસ, એની ઉજવણીની સાચી ખરી ભાવના, ખરો અર્થ, તેના વિશે આજે આપણે પ્રભુના વચનો જોવાના છે. મિત્રો, દૂતે તો એ વાત એ કહી અને આપણી પાસે પવિત્ર વચનોમાં પણ છે કે મોટા આનંદની સુવાર્તા હું તમને કહું છું. મિત્રો, એ સુવાર્તા તમને મને એ મળી છે, પ્રભુના વચનોમાં આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. પણ મિત્રો, નાતાલની ઉજવણીની ભાવના અથવા તેની પદ્ધતિ અથવા શું તેનો સાચો અર્થ આપણી પાસે છે કે નહીં? શું ફક્ત એ મોજ મજા? શું ફક્ત એ કૌટુંબિક મિત્રો સાથેની સંગત, નૃત્ય, ખાણીપીણી, અલગ અલગ બાબતો, શું એ જગતની બાબતોથી જ અથવા એ જગતની બાબતો આપણી નાતાલની ઉજવણીમાં શું એ હાવી થઈ જાય છે અથવા શું સૌથી વધારે પ્રાધાન્ય શું એ જગીક બાબતોને આપણે આપીએ છીએ કે નહીં, એ આપણે તપાસવું રહ્યું. પણ આજે પવિત્ર શાસ્ત્ર બહુ અજાયબ જેવી બાબતો આજે આપણને એ શીખવશે કે જ્યારે એ દૂતોએ એ મોટા આનંદની સુવાર્તા જ્યારે કહી, ત્યારે બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલા પાત્રોનો અલગ અલગ પ્રત્યુત્તર આજે આપણે જોવા માંગીએ છીએ. સૌથી પહેલી બાબત અને સૌથી પહેલી વ્યક્તિ છે અને એ તો છે એલિઝાબેથ. લુક 1 અને 41 જ્યારે એને એ ખબર પડે છે, ત્યારે એલિઝાબેથ, લુક 1 અને 41 કહે છે કે એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટા સ્વરે એ ખ્રિસ્તની સ્તુતિ, આરાધના, પ્રશંસા કરી. અને જ્યારે એ મરિયમને જોયું ત્યારે કહે છે કે સ્ત્રીઓમાં તને ધન્ય, તારા પેટના ફળને ધન્ય છે. અને મિત્રો, મરિયમનો જોઈને એ એલિઝાબેથ એ સૌથી પહેલો, જ્યારે એને ખબર પડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ મરિયમ દ્વારા થવાનો છે, ત્યારે એ એલિઝાબેથનો સૌથી પહેલો પ્રત્યુત્તર પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ સ્તુતિ કરે છે, એ ખ્રિસ્તની આરાધના કરે છે. લુક 1 અને 41 આગળનો ભાગ તમે વાંચી શકો છો. અને બીજું પાત્ર છે જખારિયા. એ જખારિયા પણ લુક 1 અને 67 જ્યારે ખ્રિસ્તનો જન્મ થવાનો એ સમય છે, એ ખ્રિસ્તના જન્મ સમયે જખારિયા પણ પવિત્ર આત્માથી ભરપૂર થાય છે. અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ પ્રભુની સ્તુતિ, આરાધના, પ્રશંસા અને પ્રબોધ કરે છે. અને એની પ્રશંસામાં, એની આરાધનામાં જે એક વાત લખે છે લુક 1 અને 48, કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. મિત્રો, જખારિયાની સ્તુતિ, આરાધના, પ્રશંસામાં, એની વર્શિપમાં એ પ્રભુના ઉદ્ધારને માટે ઈશ્વરની, પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ વર્શિપ એ કરે છે જખારિયા. બીજું પાત્ર. ત્રીજું જે પાત્ર છે એ દૂત અને દૂતોનો સમુદાય, આકાશી સમુદાય. લુક 2 અને 13 અને 14, લુક બીજો અધ્યાય 13 અને 14 એ દૂત અને
એ દૂતોની સાથે આકાશી સેનાનો સમગ્ર સમુદાય એ પ્રગટ થઈને ઈશ્વરની સ્તુતિ કરે છે. આ ત્રણ પાત્રોમાં એક બાબત કોમન છે, ઈશ્વરની સ્તુતિ. અને મિત્રો આગળ જોઈએ તો લુક 2:20 જે ઘેટા પાળકો છે તે લુક 2:20 તેઓએ જે બધું સાંભળ્યું જોયું એ બધું માનીને તેઓ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરે છે. અને મિત્રો આ ઘેટા પાળકો પણ ઈશ્વરના જન્મનો રિસ્પોન્સ એ સ્તુતિ પ્રશંસા દ્વારા એ આપે છે, મહિમા દ્વારા આપે છે. અને મિત્રો ત્યારબાદ સિમિયોન, લુક 2:25 કલમ, બીજું જે પાત્ર છે એ શિમિયોન. અને આપણે જોઈ શકીએ છીએ શિમિયોન પણ એ ઈશ્વરની સ્તુતિ કરે છે. તેણે તેને ખોળામાં લઈને ઈશ્વરની સ્તુતિ કરી. સિમિયોન પણ ઈશ્વરની સ્તુતિ કરે છે. લુક 2:28 કલમ. મિત્રો આ બધા પાત્રોની સાથે એક પાત્ર એવું છે કે જે ઘણા લાંબા વર્ષોથી 84 વર્ષથી એ વિધવા એ સ્ત્રી ઘણા લાંબા વર્ષોથી એ મંદિરમાંથી એ સ્ત્રી ખસતી નહોતી. રાત દિવસ ઉપવાસ પ્રાર્થના સાથે ભક્તિમાં એ પોતાનો સમય ગાળતી હતી. અને એ તો છે લુક 2:36 આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના. એ હાન્ના પણ ખ્રિસ્ત જન્મના સમયે એ હાન્ના એ ઈશ્વરની સ્તુતિ કરે છે. 38મી કલમ નોંધે છે, તે ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી. મિત્રો એ ફનુએલની દીકરી હાન્ના પણ ઈશ્વરની સ્તુતિ કરે છે. અને મિત્રો સૌથી અગત્યનું પાત્ર મરિયમ, લુક 1:46-55 કલમમાં મરિયમની સ્તુતિ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આ બધા પાત્રો ખ્રિસ્ત જન્મ જયંતિના સમયે તેમનો પ્રત્યુત્તર, તેમનો રિસ્પોન્સ, એ એક બાબત એમાં કોમન છે અને તો છે વર્શિપ, સ્તુતિ, પ્રશંસા. મિત્રો એ બાબત આપણે તેમના પ્રત્યુત્તરમાં જોઈ શકીએ છીએ. મિત્રો મારો તમારો આપણો પ્રત્યુત્તર અથવા આપણી ભાવના આ નાતાલની, ક્રિસમસની અથવા ખ્રિસ્મ જન્મ જયંતિ અને માટેની કેવી છે? શું એ ફક્ત ભૌતિક બાબતો છે કે શું બાઇબલ જે પ્રમાણે શીખવે છે ને આપણે હમણાં જોઈ ગયા એકમાત્ર ઈશ્વરની સ્તુતિ, આરાધના, ભક્તિ શું એ છે? મિત્રો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં મોટા આનંદની સુવાર્તા, એ મોટી ભેટ આપણને તેમના રૂપમાં મળી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા તારનાર, આપણા ઉદ્ધારનાર છે. માટે આવો તેમની, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ, પ્રશંસા, આરાધના સાથે આપણે આ ખ્રિસ્મ જન્મ જયંતિ, નાતાલ, ક્રિસમસ, તેનું પર્વ આપણે ઉજવીએ. અને એ ઉજવણીમાં એક સૌથી અગત્યની બાબત એ આપણે ક્યારેય પણ ના વિસરીએ, અને એ તો છે ઈશ્વરની સ્તુતિ અને પ્રશંસા તેમના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આપણા ઉદ્ધારનાર છે. આપણી ઉજવણીનું એક માત્ર મુખ્ય કેન્દ્ર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમની સ્તુતિ, આરાધના, પ્રશંસા જ એ આપણી ઉજવણીમાં હોવું જોઈએ. પ્રભુ આપ સર્વને તેમની કૃપા આશીષ આપે. ગોડ બ્લેસ યુ.